હવે સનું મોઢું ચડેલું છે તારું પછી જોયું તમારા ભાઈએ જેવું સરસ મોકલ લીધું અને રહેવાય જતા રહ્યા. પણ 100 મહિનાથી કહે કે તમારી જીભ ઘસાઈ ગઈ પણ મોણસ તો ટસનું મસ્ત નહીં થતું. આ તો ચોથી લે મોકલ મારા જોઈ રૂપિયા તો હવા જોવે એટલા પછી તો યોન જોઈતી તો રૂપિયા આવી જતા. હમણાં મૂકે ને ચોથી રૂપિયા આયા તો મરચો લાગશે તને કહી દઉં. ના મને તો ખબર પડે કે એના છે બેંક જે લૂંટી આયા. બેંક નહીં લૂંટી ઓફરતાણ એના સસરાએ અડધ રૂપિયા આલે આ મકાનમાં. તારામાં તાકાત કહેવાની કે પપ્પા અમાર મકાન લેવું હોય નવું પૈસા આલો ને બકા આપણા લખણ 100 રૂપિયા લેવાના. હા એના સસરા મોંડા પડે ને જાન દવાખાને 10 દાડે દાખલ રાખ્યા હતા. તમારા ભાઈ ઉભા પગે હતા. તમે એમની મેં આટલા વર્ષનો કોઈ તમારા બાપાને ફોન કર્યો કે તમને જેવું અને જેવું નહીં. મારા ભાઈ બિચારે 2 દાડા માટે 1000 રૂપિયા લીધા હતા તો બીજા તો હવારે હાથે નતા વાગવા દીધા અને ફોન કરી નાખ્યો પેલા 1000 રૂપિયા ક્યાં મોકલાવો તમારા બાપાએ છોડી આપી અને એ જ મોટી ભૂલ કરી. એટલે તું કહેવા માંગે કે તારા બાપા છોડી ના લો તમે તો વડા ફરો. તમારે તો લખણ જ છે વડા ફરવાની. જે માણસ 5 રૂપિયા પડીકું લેતી વખતે 50 વખત વિચાર કરતું હોય એવું ઘર લેવાનું હતું. અમારે તો 100 મહિના ઓમ ડમચે ફેરવવાના 100 મહિના ઓમ ડમચે ફેરવવાના. ઈમો અમારે તો જિંદગી જતી રહેવાની. એટલે ગોમવાળા કહેતા હતા બાબામાં બાપાનો કે રહેવા દો તમે રહેવા દો હજી હવેડું આ ગધેડા કોટે હીરો બસશો નહીં. બાપા એ જ ના મોને. જલ્દી ઉભી રાખો બે શેરડીનો રસ વાળા આવે મારે પીવો શેરડીનો રસ. અલ્યા પણ તારે છે હજળ આવે એટલે બોલવા જુઓ. હવે મારે ઊભું છે રીતે રાખવાનું હવે આગળ આવે એટલે કે છે હવે જલ્દી ઉભી રાખો છો શેરડીનો રસ વાળો બીજો આવ્યો ઉભી રાખો જલ્દી. છે ખજળ આવી જો વેલા બોલતી નહીં અને હવે મારે પાછું છે રીતે વાળવાનું હવે છે યુટર્ન મારીને આવવું પડે હવે છે રોમસના બ્રિજ આવે ને એટલે કે છે હવે જો રોમસના બ્રિજ આવવાથી હવે ઊભી રાખો જો વેલા કરી દીધું આ વખતે ના કહેતા કે વેલા નહીં બોલી હવે તો ઊભી જ રાખો માં શેરડી રસ પીવો હવે કોઈ બને ના કાઢતા. અલે પણ હું કહું હવે બ્રિજ તો આવી ગયું એની પેલમાં તો પપ્પાનું ઘર હવે ઘેર જઈને પીશું પંખા શાંતિથી આવા તડકો પીવો ના કરતા. એ ભગવાન કેવા કંજૂસ મારવાડી માણસ મળ્યા રૂપિયાનો ખર્ચો કરવા તૈયાર નહીં. હા મારા બાપાને ઘેર જઈને મફતનું પીવું અબે સાલે કંજૂસ મારવાડી. હવે સનો મૂઠો ચડેલો છે ક્યાંથી હોટલમાં ખાવું તો હોટલમાં ખવડાવ્યું હજુ મૂઠું ચડેલું તારું તો તમે ખાધા પછી પેલી પૈસા છે માર્યા હતા. અલ્યા બે પૈસા તો આલવા પડે ને ખાધા પછી પૈસા નહીં આલવાના ખાધું હોટલમાં તો પૈસા નહીં આલવાના તા બાપા ખાવા જોઈએ તો પૈસા નહીં આલતા. મારા બાપાની તો વાત કરશો જ નહીં જે કરી એની વાત કરો પહેલા પોતાની વાત કરો. અલ્યા પછી ખાધું એટલે પછી બિલ તો આલવું પડે કે નહીં મારે. બિલની વાત નહીં કરતી પેલી 100 રૂપિયા છે મલકથી આપ્યા હતા તમે. અલ્યા એ તો ખાધું એટલે ટીપ આલી વળી ચંબડી. ઓહો દાનેશ્વરી ના જોયા તો મોટા અફા જોતા હોય તો ખીજામથી તો રૂપિયો ન કરતો નહીં અને આ તો ટીપ આલવા બેજે છે. વાહ ભાઈ વાહ. અને ટીપ આલવાની છે ને હોય તે પછી એ તો હારું ખાવાનું હતું એટલે વળી રાજી થઈને ટીપ આલી. એટલે હારું ખાવાનું તો ટીપ આપવાની હોય ને. ये फंस गया सीएम. અને અમે આટલા વર્ષથી રોધી ખવડાવી નું અમને તો કદા ટીપ આલી નહીં. યા ભાઈ તું તો હવે ઘેર બનાવે છે એ હોટલમાં ખાધું તું તો ભાઈ ટીપ આલવી પડે ચંબડી. અમે હોટલ જેવું ખાવાનું નહીં બનાવતા. આજ હું ઘેર જઈને ખાવા બનાવું છું અને જો મને ટીપ ના આલી ને તો તમને ટીપી ગાડી ઓર રાખજો. तो शुरू करें. એ वो देख આઈજો માવડીઓ તારી ગો ભાઈ આઈજો બૈરી ગેલો જો હબળ આગળના 2 રૂમ બતાયા એ અને એક આ રૂમ એમ કહીને 3 રૂમ રોજ તારા 3 રૂમની સફાઈ હવારે કરી જવાની. 1 તારીખે તને 1000 રૂપિયા પગાર મળી જશે. હા સાહેબ બરોબર. ના હો સાહેબ મારે કોમ નહીં કરવું. અલી પણ ચમ તને શું હતો? ના આ એક ઘરમાં 2 કોમ વાળીઓ અમાર તો રોજ ઉઠીને ડખા થઈ રોજ કોમ ના ઝઘડા થઈ. ના સાહેબ મારે કોમ કરવું જ નહીં. અલી પણ હોપર તો ખરી. અરે એ તો મારી બાયરી છે. Like, comment, and subscribe.